ભારત દેશના લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મ જયંતિ અવસરે સમગ્ર દેશમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અમદાવાદ શહેરમાં એલિસ બ્રિજ વિધાનસભા ક્ષેત્રના નારાયણનગર શાંતિવન ખાતેથી સાંસદ દિનેશ મકવાણાના અધ્યક્ષસ્થાને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલડી તેમજ વાસણા વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વદેશી અપનાવોના શપથ ગ્રહણ કર્યા હતા। देश में 562 रजवाड़े इकट्ठा कर इस देश को एकता का और अखंडता का एक भारत श्रेष्ठ भारत बनाया। देश के वड़ा प्रधान नरेंद्र मोदी साहब ने स्टैच्यू यूनिटी में सरदार साहब की सबसे बड़ी प्रतिभा रखकर उनको श्रद्धांजलि देकर इस देश के लोगों को सरदार का इस देश के प्रति क्या योगदान था वो लोगों तक पहुंचाने का काम किया है।